રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સૌથી મોટી ભરતી અંગેના સમાચાર આવી શકે છે। આ અંગેની માહિતી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી એફિડેવિટના આધારે કહી શકાય। આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવામાં આવી છે। હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવી છે, જેમાં સરકારે જણાવ્યું કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000 જગ્યા ખાલી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે। આ ઉપરાંત પોલીસ વિભાગે પોતાની રજૂઆતમાં કયા વિભાગમાં કેટલી ખાલી જગ્યા છે તેની વિગત આપી છે, જેમાં ગુજરાતના સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી છે। આ સાથે જ પોલીસ ખાતામાં વિવિધ 23,000થી પણ વધુ જગ્યા ખાલી હોવાની સરકારે રજૂઆત કરી છે। નોંધનીય છે કે પોલીસ વિભાગના ભરતી મુદ્દાને લઈને હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે, જેમાં સરકાર તરફથી વિવિધ મુદ્દા પર રજૂઆત કરવામાં આવી છે। પોલીસ વિભાગે એફિડેવિટ રજૂ કરતા જણાવ્યું છે કે સરકાર નજીકના સમયમાં ભરતી બહાર પાડશે, જેના પર ગુજરાત હાઈકોર્ટની ઝડપી ભરતી કરવા આદેશ કર્યો છે। તો મિત્રો, પોલીસની ભરતી ટૂંક સમયમાં આવવાની છે, તો તૈયારીમાં લાગી જજો। કુલ 12,000થી પણ વધુ પોલીસની ભરતી કરવાની છે તેવું ગુજરાત હાઈકોર્ટની અંદર એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે।